હાય જયા વિથ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે. મારી બેબી અમદાવાદથી 3-4 દિવસથી આવી છે અને હવે 3-4 દિવસ થઈ ગયા છે. તો આજે એ નીકળે છે તો અત્યારે તેનો બધો સામાન બધો પેક કરેલો જ છે અને હવે એ સામાન બધો બહાર કાઢીએ છીએ અને એને બસમાં મૂકવા જાય છે. તો અમારે આ બેન સવારે આવ્યા છે અમદાવાદથી અને એ થાકી ગયા એટલે ઉઠ્યા મોડા અને હવે બેઠા છે. અને બીજા દિવસે તો એ બિચારા કામ કરવા વળગી ગયા. એ ઘર સાફ કરતી હતી. એ કે હું ઘર સાફ કરી નાખું, થોડુંક ધૂળ ચડી ગઈ તો એ કે મને ન મજા આવે તો હું સાફ કરી નાખું. તો મેં કીધું કર તો સાફ. તો બિચારી ઘર સાફ કરે અને ઘર સાફ કરીને બીજા દિવસે પાછી બિચારીને અમદાવાદ જવાની તૈયારી થઈ. તો બધો સામાન પેક કર્યો અને તૈયાર થઈ છે. એની બસ છે રાતે 11 વાગે તો હવે એ જવાની તૈયારી કરે છે. સામાન તો બધો પેક થઈ ગયો. 2-3 થેલા છે, એક ટ્રોલી છે. તો અમે જે બોલીએ છીએ એ અવાજ આમાં નથી લીધો, કેમ કે ટીવી ચાલુ છે ને એટલે આ ટીવીનો અવાજ આમાં આવે છે. અને ટીવીનો જો અવાજ આમાં આવી જાય તો પછી આ મારો વિડીયો છે એ કોપીરાઇટમાં આવી જાય અને પાછું મારે ફરીથી એડ કરવું પડે છે અને એમાં જે ટીવીનું બધું જે બોલવાનું આવે છે એ બધું કાઢવું પડે છે અને પાછી ડબલ મહેનત કરવી પડે છે. એટલા માટે થઈને મેં અમારો અવાજ એમાં નથી રાખ્યો અને મારાથી ભૂલથી ટીવી ચાલુ રહી ગઈ હતી. મારે એનો અવાજ ધીમો કરી દેવો હતો, એકદમ સ્લો કરી દેવો હતો, પણ હું ભૂલી ગઈ. વોશિંગ મશીન આખું લઈ જાય. બસને પણ ઉપડવાની તૈયારી થઈ ગઈ છે. ટ્રાફિક થઈ ગઈ એટલે બસ થોડી વાર ઊભી રહી ગઈ. અને તો અહીંયા
અહીંયા મારો બ્લોગ પૂરો થાય છે. તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો છે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.